જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇડલી ઢોસાનું ખીરું કેમ બનાવવું એ જોશું. બરાબર માપ પ્રમાણે જો પલાળશો ને તો એકદમ સરસ ખીરું બનશે. એક વાટકી કોઈ પણ સેટ કરવી, એની પા વાટકી અડદની દાળ લેવી અને પોણી વાટકી ચોખા લેવા. ખીરું બનાવવા માટે ઉકળા ચોખા સ્પેશિયલી આવે છે, પણ મેં અહીંયા કમોદની કણકી લીધી છે. જો ઢોસાને એકદમ ક્રિસ્પી બનાવવા હોય ને તો 1 ચમચી મેથી એમાં નાખી દેવી. આ બધાને 2-3 વાર પાણીથી બહુ સરસ રીતે ધોઈ પછી પાણી ભરી અને પલાળી રાખવું. લગભગ 4 થી 5 કલાક પલાળો ને એટલે બહુ જ સરસ પલળી જશે. ઘણીવાર રાત્રે પલાળી દો, સવારે મિક્સરમાં દળી લ્યો. મેં પણ અહીં રાત્રે જ પલાળી રાખ્યું હતું અને હવે સવારે મિક્સીમાં પીસી લેશું. જો કેટલી ફાઇન દાળ એકદમ તૂટી જાય ને એટલી સરસ પલળી ગઈ છે. હવે દાળ અને ચોખા બેયને મિક્સ કરી અને મિક્સીના જારમાં એકદમ ઝીણું દળી લેવાનું છે. મિત્રો, આ ચેનલ ઉપર હું રસોઈને લગતા જ વિડીયો બનાવું છું. કોઈ પણ ક્વેરીઝ હોય, ક્યાંય પણ અટકતા હો તો પ્લીઝ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો. હું બને ત્યાં સુધી એને ક્યોર કરવાના પ્રયત્ન કરીશ. અને સાથે જ તમને કઈ રેસીપી જોવી છે કે કાંઈ ન આવડતું હોય એમાં જાણવું છે તો પણ મને કહેશો ને, તો હું એ રેસીપી બનાવવાને પ્રયત્ન કરીશ. અહીંયા મેં બધા જ ચોખા અને અડદની દાળને મિક્સરમાં પીસી લીધી છે. જો આટલું સરસ બારીક પીસવાનું છે. હવે આને એક બાઉલમાં કાઢી લેશું અને એને પણ આપણે 4 થી 5 કલાક રાખી મૂકશું, એટલે એમાં આથો આવી જશે. 4 થી 5 કલાક રાખી અને ફર્મેન્ટ થઈ ગયું છે. હવે એમાંથી થોડું ખીરું લઈ અને આજે આપણે અપ્પમ બનાવશું. સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ મારો તો ફેવરિટ છે. તમારો છે કે નહીં કહેજો મને. આ બેટરમાં આપણે એક સરસ મજાનો તડકો પ્રિપેર કરશું. એની માટે તેલ મૂકી ગરમ થઈ જાય એટલે જીરું, થોડીક ચણાની દાળ, થોડી અડદની દાળ, હિંગ નાખી દઈશું. આ બંને દાળનો થોડો કલર ચેન્જ થાય ને એટલે એમાં બારીક ચોપ કરેલી ડુંગળી નાખશું અને સાથે જ લીલા મરચાં નાખશું, ઝીણા સમારેલા. આમાં તમે કોઈ પણ વેજીટેબલ જે ઘરમાં પડ્યા હોય ને એ નાખી શકો છો. એકદમ સરસ કૂણો લીમડો એને હાથેથી આવી રીતે પાંદડા તોડી અને પછી અંદર નાખવાનો છે. બહુ જ સરસ ફ્લેવર આવશે. વટાણા, ગાજર, કેપ્સિકમ, મકાઈ કાંઈક પણ તમારી પાસે હોય અને નાખવું હોય ને તો આમાં ઉમેરી શકાય. જેટલા વેજીટેબલ નાખશો એટલું કલરફુલ લાગશે અને બહુ સરસ ટેસ્ટ આવશે. મેં કશું નથી નાખ્યું કારણ કે મારે સાદા જ બનાવવા હતા. હવે આ બધું ફાઇન સતળાઈ જાય ને એટલે ગેસ બંધ કરી અને આ વઘાર છે ને આપણે ઓલા ખીરામાં નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને આપણા અપમ એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલા થાય ને એના માટે ચપટી ખાવાનો સોડા નાખો અથવા તો ઈનો નાખો. બેમાંથી કાંઈ પણ નાખી શકાય. પછી બધાને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. સાથે જો ફ્રેશ કોથમીર ઘરમાં હોય ને તો જરૂરથી નાખજો, બહુ જ મજા આવશે. આ બધું મિક્સ કરી લેવાનું અને સાઈડમાં ગેસ ઉપર મેં અપમ પેન છે ને એ ગરમ કરવા મૂકી જ દીધું છે. એમાં છે થોડું ચમચી અડધી ચમચી તેલ નાખી દઈશું. ગ્રીઝ કરવાનું છે એકચ્યુઅલી. ગ્રીઝ થઈ જાય એટલે શું છે કે નીચે ચોટે નહીં. 1 ટેબલ સ્પૂન જેટલું ખીરું બધામાં નાખી દઈશું. મિત્રો, વિડીયો પૂરો જોજો. ગમે તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી જેને રસોઈ કરવાનો શોખ હોય, નવી વસ્તુઓ બનાવવાનો શોખ હોય એને પણ આ વિડીયો શેર જરૂર કરજો. જો કેટલા સરસ ફૂલ્યા છે. આપણે થોડોક સોડા નાખ્યો છે ને એને લીધે બહુ જ સરસ ફૂલી જાય છે. હવે એક બાજુ થઈ જાય ને એટલે ફેરવીને બધાને બીજી સાઈડ કરી નાખવું. પાછી જરૂર પડે ને તો સેજ તેલ નાખવું. બેય બાજુ આ રીતે થઈ જાય એટલે એને કાઢી લેવા. આપણા અપમ રેડી થઈ ગયા છે. ચાલો એને સર્વ કરીશું. એની સાથે પીરસવામાં આવેલી આ રેડ ચટણી છે ને એ ટમેટા, ડુંગળી અને લસણની મેં બનાવી છે. બહુ જ ટેસ્ટી બને છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું, ચેક કરી લેજો. એનો વિડીયો મારી બીજી ચેનલ છે ને દીપ્તિ ત્રિવેદી લર્ન વિથ મી એમાં આપેલો છે. જોયા તમે કેટલા સરસ અપમ બન્યા છે, બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂર કરજો. થેન્ક યુ સો મચ.